દોસ્તો, વિસાવદરની પેટા ચૂંટણી બાદ એમએલએ ગોપાલ ઇટાલિયા હવે ચર્ચામાં આવતા હોય છે. વખતો વખત એમની તસવીરો વાયરલ થતી હોય છે. ત્યારે ગઈકાલે આયોજિત થયેલો ડાયરામાં જે ગોપાલભાઈ ઇટાલિયા છે પહોંચી ગયા હતા. આ ડાયરામાં જિગ્નેશ કવિરાજનો ડાયરો હતો અને ગોપાલ ઇટાલિયાનું જે ભવ્ય રીતે સ્વાગત થયું. ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા, ત્યાં એમનું જે કાંઈ સ્વાગત કરવામાં આવ્યું, કવિરાજ દ્વારા શું કહેવામાં આવ્યું, આખરે તમામ બાબતો વિશે વિગતે જાણીશું. અને એવી પણ ચર્ચાઓ જોર પકડી રહી છે કે ગોપાલ ઇટાલિયાએ પૈસા પણ ઉડાવ્યા હતા. દોસ્તો, આ સમગ્ર ઘટનામાં જિગ્નેશ કવિરાજે એમના માટે ગીતો પણ ગાયા હતા. ત્યારે આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે હવે ચર્ચામાં આવતા હોય છે, ત્યારે સૌ લોકોની નજર એમના ઉપર છે. વિસાવદરમાં ભલે ચૂંટણી હોય, પરંતુ સમગ્ર ગુજરાતવાસીઓની નજર જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિશેષ વાત કરીશું અને એ પણ જણાવીશું કે કયા કલાકારોએ એમને શું કહ્યું હતું. આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરીએ તો વિસાવદરમાં ગઈકાલે અષાઢી બીજ હતી. એના નિમિત્તે જ્યારે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જાણીતા એવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પહોંચી ગયા હતા, ત્યારે ગોપાલ ઇટાલિયાનું જિગ્નેશ કવિરાજ દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ જેવી જ એન્ટ્રી લીધી હતી, ત્યારે એમના સ્વાગત બાદ ગોપાલ ઇટાલિયા માટે ફરમાઈશો પણ આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. ત્યારે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ગોપાલભાઈએ પૈસા પણ ઉડાવ્યા હતા. તો ચૂંટણી પહેલાં પૈસા ન, પણ ચૂંટણી પતી ગયા બાદ પૈસા ઉડાવ્યા હતા અને એ પણ ખૂબ આનંદમય રીતે જોવા મળી રહ્યા હતા. ત્યારે આ વિસાવદરના ધારાસભ્યની લોકચાહના પણ તમે જોઈ શકો છો, કેવી રીતે પોતાના સંઘર્ષથી અનેક ઉમેદવારોને હરાવીને જ્યારે ગોપાલ ઇટાલિયા વિજયી બન્યા છે. ત્યારે આ લોક ડાયરામાં પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ગોપાલભાઈ પહોંચી ગયા અને લોકોએ એવી ફરમાઈશ કરી કે ગોપાલ ઇટાલિયાનું ગીત એટલે કે ગોપાલ ઇટાલિયાના નાદ સાથે જય ગોપાલના નારા સાથે ગોપાલ મારો પારણીય ઝૂલે, આ ગીતની ફરમાઈશ આવી. અને ત્યારબાદ અનેક લોકો આ ગીતના તાલે, સંગીતના તાલે ઝૂમ્યા અને એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખૂબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાય દિવસોથી એમના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહ્યા છે. ધારાસભ્ય બનવા સુધીની સફર ખૂબ સંઘર્ષમય હતી. ત્યારે આ ગોપાલ ઇટાલિયા ગઈકાલે ડાયરામાં પહોંચ્યા હતા અને ત્યારબાદ અનેક તસવીરો એમની વાયરલ થઈ હતી. કલાકારોએ એમના ગીતો ગાયા હતા, તો કેટલાક લોકોએ એમના ઉપર પણ પૈસા ઉડાવ્યા હતા. કારણ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નવા જ ધારાસભ્ય છે. ત્યારે ધારાસભ્ય બન્યા પછીના આ ત્રીજા દિવસે ભવ્ય રીતે લોક ડાયરાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોપાલ ઇટાલિયાએ હાજરી આપી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે ડાયરામાં આનંદ લેતા પણ જોવા મળી રહ્યા હતા. સૌ જનતાનો તેમણે ઊભા થઈને આભાર માન્યો હતો. સૌ લોકોએ પણ એમને ખૂબ પ્રેમ આપ્યો હતો. ચાલુ ડાયરામાં જ જય ગોપાલના નારાઓ પણ લાગી રહ્યા હતા. આ લોકચાહના તમે જોઈ શકો છો. એક ધારાસભ્ય બન્યા પછી જ્યારે ગોપાલ ઇટાલિયા પોતે જાહેર કાર્યક્રમોમાં જતા હોય છે, ત્યારે લોકોને મળવાનો પણ વિશેષ આગ્રહ રાખે છે. દરેક વ્યક્તિને મળે છે, એમની સાથે વાતો કરે છે અને ડાયરામાં જે અદ્ભુત રીતે આનંદ લેતા હોય છે એની તસવીરો પણ લોકો દ્વારા જોવામાં આવી રહી છે. ત્યારે વિસાવદરની ચૂંટણીમાં જ્યારે સૌની નજર હતી, ત્યારે હવે ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય બની ગયા છે અને દિલ્હીમાં પણ એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને લોકચાહના ખૂબ વધારે છે. ત્યારે દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંબોધન પણ આપ્યું અને લોકોને જનમેદનીની વચ્ચે મળ્યા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને જીતનો શ્રેય વિસાવદરની જનતાને આપ્યો. ત્યારે આ વિસાવદરની ચૂંટણી જ્યારે છેલ્લા કેટલાક સમયથી શાંત પડી ગઈ છે અને હવે એમના પડઘમ શાંત થતા જઈ રહ્યા છે, ત્યારે આપ આ ચૂંટણી વિશે શું કહેવા માગો છો? આપ એમએલએ ગોપાલ ઇટાલિયા વિશે શું કહેવા માગો છો? આપના વિચાર નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.